બાળક જેવું છે એવું તેને સ્વીકારો. ઘણી વખત એવું થતું હોય કે આપણું બાળક થોડું ઓછું લાવતું હોય, બાજુવાળા રસીલાબેન હોય ને એનું બાળક 90% લાવતું હોય, આપણું બાળક 60% લાવતું હોય, તો ક્યાંક કમ્પેરિઝન આપણા માઇન્ડની અંદર થાય છે. બાળક જેવું છે એવું સ્વીકારો. 50% આવશે તો એને જોણ બાબતમાં નહીં પૂછે, સમાજ વિદ્યામાં કેટલા માર્ક્સ હતા કોઈ પૂછશે, ઇંગ્લિશમાં કેટલા હતા પૂછશે, પાસ થઈ જાય છે ઘણું છે. બાળકમાં જે પણ ક્ષમતા છે એને ઓળખો. બાળક એવું ઈચ્છે છે કે મારે ચિત્રકાર બનવું છે, તો ભાઈ એને ડૉક્ટર બનવા માટે એને મદદરૂપ થાવ ક્યાંક, કે ચિત્રકામની અંદર આગળ વધે. એનું જે ડાયરેક્શન છે, એનું જે માઇન્ડસેટ છે, એનાથી એને વિરુદ્ધ ન લઈ જાય. આ જ્યારે વિરુદ્ધ થાય છે ને ત્યારે એ બાળક ચિત્રકારે નથી બનતું અને એ ડૉક્ટરે નથી બનતું. કારણ કે ડૉક્ટર બનવું હોય ને તો બેઠા બેઠા એવું જ વિચાર આવે છે કે મને આમાં ક્યાં ચિત્ર મળે. બાળકની અંદર જે ક્ષમતા છે ને એની અંદર એને મદદરૂપ થવા માટે એના સપોર્ટ સિસ્ટમ બનો અને બાળક જેવું છે એવું એને સ્વીકાર કરો.